હાલો ખેડૂત મિત્રો, રાજકોટના બકાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 18 નવેમ્બર 2025 અને મંગળવાર છે. આજે આપણે સવારના 5 વાગ્યા છે અને આપણે બજાર ભાવ જોઈ. આ દેશી આંબળા છે જે 25 રૂપિયા કિલો વેચાય છે. એક નંબર ચોખ્ખું આંબળું. અને જે આ હોલસેલ ભાવ છે, જે મુન્નાભાઈનું નામ છે, જે હોલસેલથી આમળાનું વેચાણ કરે છે. આપણે 4G મરચી જોઈને તો આ બહારનું પાર્સલ છે જે 40 રૂપિયા કિલો વેચાય છે. 4G મરચી. આપણે દૂધી જોઈને તો આપણી ખેડૂતની છે અહીંની લોકલ, જે 25 રૂપિયા કિલો વેચાય છે. આપણે જોઈ અહીંના આપણા લોકલ ગલકા છે જે 50 થી માંડીને 60 રૂપિયા સુધી કિલો ગલકા વેચાય છે. અને રાજધનભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ રાજપરાથી આવે છે આ ગલકા લઈ. આપણે જોઈને તો અત્યારે આપણે ભારત ટ્રેડિંગમાં આવી ગયા છે અને જ્યાં રમેશભાઈ હોલસેલથી માલનું વેચાણ કરે છે. રમેશભાઈ, કેરીમાં શું કેરીમાં જોઈને તો 70-75 રૂપિયા કિલો વેચાય છે. આપણે ગાજર જોઈ તો બીટ જે 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો બીટ વેચાય છે. અને ત્યાર પછી આપણે શિમલા મરચા તો 70 રૂપિયા કિલો વેચાય છે. એક નંબર શિમલું મરચું છે. ગાજરમાં જે 30 રૂપિયા નાયલોન ગાજર જે વેચાય છે બહારનું પાર્સલ. સક્કરિયામાં થોડુંક નીચું ગયું છે, 32 રૂપિયા સુધી કિલો જાય છે સક્કરિયા. કદ્દુમાં પણ શિયાળાની સિઝન આવતા નાનું લીલું કદ્દુ હોય ને તો 20+ વેચાય છે. 20 રૂપિયા કિલો બજાર થાય છે કદ્દુમાં. જોઈને તો ટિંડોરામાં થોડુંક નીચી બજાર ગઈ છે, જે 50 રૂપિયા 55 રૂપિયા સુધી કિલો વેચાય છે ટિંડોરા. આપણે જોઈને તો બહારનું પાર્સલ મરચું એક નંબર ચોખ્ખું લાઇટિંગ વાળું છે, જેમાં 35 થી માંડીને 40 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. અને બહારનું મરચું પણ ઘણું બધું આવેલું છે, જે આમાં મરચા જ છે. આપણે જોઈને તો આ માર્કેટના એક નંબર ગુલાબી રીંગણા છે. જો તમે એનું સાઈઝ જોવો, લાઈટ જોવો. ને જે વલ્લભભાઈ ખેડૂતનું નામ છે, કયું કામ કીધું, જે ભાઈ રતન પરથી આવે છે આ રીંગણા લઈને, તમે જોવો એનો કલર, લાઇટિંગ. અને આ એક નંબર રીંગણા છે ગુલાબી. અને જે હિતેશભાઈ રાધેશ્યામમાં વેચે છે રીંગણા. આપણે જોઈને તો આ વ્હાઈટ ફુલાવર છે. જો તમે કલર અને દડાની પણ સાઈઝ સારી એવી છે. જે ઉધડું પોટલું 350 નું વેચાય છે. જે વિનોદભાઈ ખેડૂતનું નામ છે અને ગૌરીદળ થી આવે છે ભાઈ. આ એકદમ વ્હાઈટ ક્રીમ જેવું ફુલાવર લઈને 350 નું ઉધડું પોટલું વેચે છે. આપણે જોઈને તો અત્યારે વસંતરાય પ્રભુદાસમાં આપણે આવી ગયા છે અને માર્કેટના સૌથી સારા ને વધારે કેળા હોય ને કાચા તો આ માર્કેટમાં આવે છે. અને અહીંયા રિઝનેબલ ભાવમાં માલ વેચાય છે. હોલસેલ ભાવ છે, જે 7-8 રૂપિયા કિલો કેળા વેચાય છે. જે વસંતરાય પ્રભુભાઈ અને રમણભાઈ જે લઈને આવે છે. અને હળદર પણ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે હળદર. ત્યાર પછી આપણે જોઈને તો આ ઓળાના મોટા રીંગણા છે, જે મોટી સાઈઝના રીંગણા, જેમાં 35 રૂપિયા કિલો વેચાય છે. ને ગુલાબી જોઈ તો 40 રૂપિયા કિલો, 50 રૂપિયા સુધી કિલો વેચાય છે ગુલાબી રીંગણા, જે પ્રફુલભાઈ વેચે છે રીંગણા. આપણે જોઈને તો આ નવી વેરાયટી કહી શકાય કે જે દૂધી ટાઈપનું રીંગણું આવે છે. જો તમે કલર દૂધી જેવો હોય પણ રીંગણા છે, જેમાં 40 રૂપિયા કિલો વેચાય છે. અને જે ભાઈ સંજયભાઈ જેનું વેચાણ કરે છે. જો આ ચાઇનીઝ કાકડી છે,
જે 30 રૂપિયા કિલો વેચાય છે અને હારી ચાઇનીઝ કાકડી 40 સુધી પણ વેચાય છે. આ 30 રૂપિયા કિલો છે. આપણે જોઈને તો આ આપણું અહીંનું લોકલ રીંગણું છે, જે ભરતભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ બેટી રામપરાથી આ એનું રીંગણું લઈને આવે છે, જે એકદમ નાનું રીંગણું છે અને 70 રૂપિયા કિલો છે રીંગણામાં ભાવ. ગુવારમાં જોઈને તો 100 રૂપિયા સુધી કિલો વેચાય છે સારો ગુવાર. આપણે જોઈને તો આ વટાણા છે, જે હોલસેલ વટાણામાં જોઈને તો 90 થી માંડીને 100 રૂપિયા સુધી કિલો થાય છે અને જે આ હોલસેલ ભાવ છે અત્યારે માલ આવેલો છે ને ચોખાઈ છે અને ઉતરે છે. આપણે જોઈને તો આ શિયાળાની વેરાયટી છે અને શિયાળાની શરૂઆતમાં જ આ હૈણી વાલોર કરીને આવે છે અને જે 70 થી લઈને 80 રૂપિયા સુધી કિલો વેચાય છે વાલોર. જે નાજાભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ કાળીપાટથી આવે છે આ વાલોર લઈ. આપણે જોઈને તો આ લીલો ગોટો રીંગણામાં બજાર તો છે જ, જે 80 થી માંડી 90 રૂપિયા સુધી કિલો વેચાય છે આ રીંગણું. આપણે જોઈને તો આપણે અહીંની દેશી લોકલ કાકડી છે, જે કાકડીમાં બજાર થોડીક નીચી હોઈ ગઈ છે. 50 રૂપિયા કિલો સારી કાકડી વેચાય છે. જે ભાઈ જયંતિભાઈ ખેડૂતનું નામ છે અને જે કાકરોટાથી આવે છે અને લક્ષ્મી ટ્રેડિંગમાં રાજભાઈ જે હોલસેલથી વેચાણ કરે છે. આપણે જોઈને તો અહીંના આપણા લોકલ ગાજર છે, જે થોડીક બજાર નીચે ગઈ છે. 30 રૂપિયા કિલો બજાર છે આપણે અહીંના લોકલ ગાજરમાં. જો તમે કલર જે 30 રૂપિયા કિલો વેચાય છે. નરેશભાઈ ભાઈનું નામ છે અને ભાઈ ભીચરી થી આવે છે આ ગાજર લઈને અને લક્ષ્મી ટ્રેડિંગમાં મુનાભાઈ હોલસેલ થી માલનું વેચાણ કરે છે. આપણે જોઈને તો આ પુરિયાવાળા ચોરા, જે અંકુર 5 નંબર છે ને, જે 70 થી લઈને 80 રૂપિયા સુધી કિલો વેચાય છે આ પુરિયાવાળા ચોરા. જે ભાઈ કૌશિકભાઈ ભાઈનું નામ છે, જે આ ચોરા વેચે છે. દાણાવાળા ચોરા જોઈને તો આમાં પણ 60-70 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે ભાઈ બટુકભાઈ વેચે છે કાથરોટાથી આવે છે ભાઈ બી. આપણે જોઈને તો અહીંનું આપણું લોકલ કોબીજ છે, જે 20 રૂપિયા કિલો વેચાય છે લોકલ કોબીજ. જે પેઢીમાં હિતેશભાઈ જેનું વેચાણ કરે છે. આપણે દાણાવાળા વાલમાં ભાવ જોઈને તો 80 થી માંડીને 100 રૂપિયા સુધી કિલો વેચાય છે દાણાવાળા વાલ. અને ભીંડામાં પણ 70-80 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. જોઈને તો લાલ મરચું 70 થી લઈને 80 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે સારું એવું લાલ મરચું હોય છે. આપણે પેપ્સી 730 જોઈને તો 45-50 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે અને મરચી જોઈને તો 30 રૂપિયા કિલો ભાવ થાય છે. લીંબુ જોઈને તો 25 રૂપિયા કિલો થાય છે લીંબુમાં, જે હોલસેલ ભાવ છે. પૂરી બોરીની 25 રૂપિયા કિલો. આપણે જોઈને તો લાંબુ લોકલ અહીંનું ટમેટું છે, જે 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે ટમેટું. નિકુલભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ કાથરોટાથી આવે છે આ ટમેટા. આપણે જોઈને તો આપણું અહીંનું લોકલ ટમેટું છે દેશી, જે 40 રૂપિયા કિલો વેચાય છે આપણું અહીંનું લોકલ ટમેટું. અને ભાઈ વાવડી ગામથી આવે છે ટમેટા લઈ.